પોતાની પોઝિશન લઈ ઉના રાજપૂતાણાનો હજી એક ખેલાડી અહીંયા આવ્યો નથી. પછી ભાઈ કોઈકનો સ્કોર કોઈકમાં જતો રહે તો કહેતા નહીં. ઉના રાજપૂતાણા બે ખેલાડીઓ ગ્રાઉન્ડ પર હાજર થઈ ગયા છે. આપણે વોકી ટોકી છે જસ્મીનભાઈ. નીલને કોઓર્ડિનેટ કરો. નીલને કોલ કરો. કોઈ નીલને બોલ નવો બોલ ઉમેશ બોલ આપતો ઓલા માંથી ઉપર આવી જાય. અમ્પાયર આમાંથી જૂના બોલ પણ કાઢી લે ને. બિલકુલ લાઈવ વાળો તો મારી પાસે ઓર્ડર એટલે આ ગાડી બોલો આ બાઉન્ડ્રી ચાલી છે નહીં, બોર્ડર નથી. હજી એકવાર અમ્પાયર, આ બાउंड्री जाली बाउंड्री છે, કોઈ બોર્ડર નથી. ओके जाली बाउंड्री છે. सॉरी ये जो ग्रिल है वो बाउंड्री है भाई. मैंने हाथ तो करूं भाई. लाइन किया है तो धर्मेश नहीं जल्दी तो लाइन नहीं जैसे यार धर्मेश होने तो लाइन पे आया था हमको दो ट्रेनिंग करना लाइन अरे इंदा शारेला इंदा इदु इंदा शारे इडी तंब अंपायर वन मोर टाइम. ये जो ग्रिल है ना वो बाउंड्री है. ओके कुछ भी कंफ्यूजन रहेगा कमेटी मेंबर से डिस्कस कर लेंगे हम लोग. ओके सो लेट्स स्टार्ट. 3 वेट फॉर अ मिनट. બે મિનિટ અહીં આવી જાઓ. તમારું પ્લેઇંગ 11 કહી દો ફટાફટ. જસ્મીનભાઈ ચાલુ કરાવવું છે. યસ સ્ટ્રાઇક પર આકાશ છે. આપણે ખેલાડીને ત્યાં ઉભો રાખવો પડશે ભાઈ. બોલર ગૌતમ. આપણે બોલરનું નામ શું છે? આનંદ. ઓકે થોડુંક ફાસ્ટ કરાવશો. ક્યાં એટલું છે? हेलो जय राजपूताना. पूरा देश में वापी थी सूरत थी पधारेला અને મુંબઈના દરેક યુવાનોને અમારી કમિટી વતી આપ સર્વેનું સ્વાગત છે. અને આપણે ઝડપથી રમીએ અને સારી રીતે જીતીએ એવી ભાવનાથી ખેલીએ. ગુડ લક દરેક ટીમને. થેન્ક યુ વેરી મચ. टूर्नामेंट पहलो बॉल पड़ी गयो है. बॉलिंग आनंद, बैटिंग आकाश. 1 रन साथे स्कोर आगळ વધતો 1 रन 1 बॉल में. सूझबूझ थी बॉलिंग नाखे છે આકાશ ભાઈ, આનંદ ભાઈ. ટીમનો સ્કોર આગળ વધતા 2 રન 2 બોલ 2 રन.
ખૂબ જ જોરથી બેટ ફરાવવાની કોશિશ આકાશ દ્વારા, પણ ડોટ બોલ. બહુ સરસ બોલિંગ નાખી રહ્યા છે આનંદભાઈ. આકાશભાઈને શરૂઆતમાં થોડો પ્રોબ્લેમ થાય એવું લાગે છે. અને આ ટુર્નામેન્ટની સૌથી પહેલી સિક્સ આકાશ દ્વારા. MRPL સીઝન 10 ની સૌથી પહેલી સિક્સ આકાશ દ્વારા. 4 બોલ સાથે ટીમનો સ્કોર આગળ વધતા 8 રન. પાંચ બોલ. આની સાથે જ એક ઓવર પૂરી થતા ટીમનો સ્કોર આગળ વધતા 10 રન. એક ઓવરમાં 10 રન પુના રાજપૂતાનાના. એક ઓવર 10 રન, એક સિક્સ. આપણે આ નેક્સ્ટ બોલરનું જરાક નામ કહેજો. નરસિંહભાઈ છે મારા અંદાજે. નરસિંહ કુમાર. આભાર અલ્પેશભાઈ, આભાર. સ્ટ્રાઇક પર ખુશાલ છે અત્યારે. ખુશાલભાઈ એક બોલ રમી ચૂક્યા છે. અને આ સાથે વ્હાઇટ બોલ. ટીમનો સ્કોર આગળ વધતા 11 રન. એક ઓવર 11 રન. બહુ સૂઝબૂઝથી રન ભાગી રહ્યા છે બંને. વ્હાઇટ બોલ પ્લસ 2 રન. હજી એક જ ઓવર થઈ છે. એક પણ બોલ એમના બેટ પર નહીં, પણ વ્હાઇટની બાજુમાં બોલ જાય છે બંને. પોતાની સાઈડ ચેન્જ કરતા. આ સાથે બીજી ઓવરનો પહેલો બોલ. એમને લાઇન લેન્થનો પ્રોબ્લેમ હતો. જેવી સાઈડ ચેન્જ કરી એવી લાઇન લેન્થ મળી ગઈ એમને નરસિંહભાઈને. એક બોલ સાથે સ્કોર ટીમનો આગળ વધતા પાછો વ્હાઇટ બોલ જવાનો હતો, પણ આકાશભાઈ કે નહીં, મારે પાછળ જ મારવો જ ભાઈ. મને હમણાં બોલ મારવા દો. વ્હાઇટ નથી, બોલ વ્હાઇટ નથી. વ્હાઇટ હતો જ, પણ આકાશભાઈ કે નહીં, અમારે વ્હાઇટ નથી, મારે બોલ મારવા છે હમણાં. મારવા દે, માંડ મેળાયો ભાઈ. જોરદાર મજાની સિક્સ આ ખુશાલ સિંહ તરફથી. વાહ ખુશાલ ભાઈ વાહ. 6. માફ કરજો, મારે થોડીક મેં ઝડપથી વાત કરતી હતી. બહુ સારી. અરે આ બોલ હવામાં બોલો. પકડો. એક ટપી, બે ટપી, અને આ બે ટપી પછી પકડી લીધો. અમારા પ્રમુખ એમ કે છે એક ટપી આઉટ છે, પણ નહીં શૈલેષભાઈ, આપણે એક ટપી આઉટ નથી. એક ટપી આઉટ હોય તો ઉના રાજપૂતાના કે ભાઈ અમારે રમવું નથી ભાઈ. ભાર્ગવ
ભાર્ગવ આ બાજુ ભાઈ, કે બાજુ છે? આ બાજુ આવી જરાક. એક્ટિવાની ચાલ. મયુર ઓલું કૂતરું અંદર આવ્યું છે ભાઈ. જોજો ભાઈ, ઓલા પાછળ કૂતરું એવું કવડી નો જાય ભાઈ, ગાંજા થઈ જાય છે. અરે આ ભાઈ ખુશાલ ભાગ ભાઈ. આકાશભાઈ આ મુંબઈના છે ભાઈ. આ રન લેગ બાય નો છે. અમ્પાયર બે ઓવર સાથે ટીમનો સ્કોર આગળ વધતા 23 રન. સોરી, માફ કરજો, 24 રન. ભાઈ 24 રન, માફ કરજો. આ થોડું કાઉન્ટિંગ કરતા હતા, એમાં થોડું પ્રોબ્લેમ નહીં, વાંધો નહીં. ઓવરની ત્રીજી ઓવર આપણી આ કુમાર દ્વારા. તમે આ કુમાર છે ને, કુમાર, એમની હાઈટ પર નહીં જતા હો. આ તો ભલે આ પહેલો બોલ એમને કદાચ છૂટી ગયો, પણ એમને ખબર છે મારે જ્યાં બોલ નાખો ને એ બોલ નાખી શક્યા. અમારા મયુરભાઈ કે યુટ્યુબમાં થોડું મોડું દેખાય. આપણી મેચ જ 9 મિનિટ મોડી ભાઈ, તો યુટ્યુબ તો ભાઈ થોડું મોડું આવે ને, એ કી જાય છે. અરે હા ભાઈ, ઓય બાપા બોલ જોજો ભાઈ, મારા વાલા બોલ જોજો. આપણે હાઈવે વાળા એ આકાશભાઈ, આ ભાઈ તમે ભાઈ આ ભાઈ ફરી જાય ને તમે મારજો ભાઈ. હજી ઓલા શનિવારનો પાછો વરરાજો છે ભાઈ અમારો. તો કરો, ભટિયાર છે ભાઈ, ભટિયાર. આ રેનીશભાઈ કે જોઈ નહીં કે ભાઈ, જોવે એ બીજા ભાઈ, જોવે એ બીજા ભાઈ. રેનીશભાઈ અમ્પાયર 4 નો ઈશારો આપ્યો છે. રેનીશભાઈ એમથી કહે છે ભાઈ, મારા રેનીશભાઈ નું કેવું એમ છે કે તું જોઈને રમ, તું છેલ્લે સુધી રમ, મારી બેટિંગ નથી જોતી મારે. અને આ સાથે આકાશભાઈ, અરે અલ્પેશભાઈ, એ સાથે એ મેચ થઈ ગયો. એ બોલ માર્યો તો એ બોલ પકડ્યો. વાહ અલ્પેશભાઈ વાહ, માછલીની જેમ બોલ પકડે હે, એક નંબર છે ભાઈ. ખુશાલભાઈ કે ભાઈ આકાશભાઈ મારે તો હું કેમ ન મારું, પણ આ બોલ ચૂકી ગયા ભાઈ. કુમાર તમારા ગામનો જ છે ભાઈ. છેલ્લો બોલ ચોથી ઓવરનો, ત્રીજી ઓવરનો. ઓહો એ બોલ જોજો, એ ખુશાલે બધા 6 મારી. બોલ જોજો. હા મળી ગયો. ખુશાલભાઈ કે ભાઈ આપણે માંડ મેળવ્યો ભાઈ આવા ગ્રાઉન્ડમાં રમવાનો. ખૂબ આભાર ઘનશ્યામભાઈ તેમજ અમારા નીતિનભાઈ નો. વિરેન્દ્રભાઈ બહાર આવી જાઓ, ફટાફટ બહાર આવી જાઓ. ચેક કરો. Is this audible? Bipinbhai, is this audible? Yeah, it's audible, Virendra. It's audible. Come fast. आप ग्राउंड से बाहर आ जाओ वीरेंद्र भाई. તમારો જે પાકેટ લઈને બહાર આવી જાઓ. ધીમે.
અને આ સાથે વિકેટ છે ભાઈ, વિકેટ છે. કટ અમને અહીંયા સંભળાણી તો અમ્પાયર કે અમને તો સંભળાવી ભાઈ. શિવજીભાઈ અમારે કે અમને કટ સંભળાણી. ચાલો આકાશભાઈ કિશોરભાઈ ડાંગોદરા, કિશોરભાઈ નો છોકરો છે આ. બાકા જીક બાકા જીક બાકા જીક 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 બાકા જીક. હવે અહીંયાથી અમારે વિપુલભાઈ કે વિજયભાઈ હોત બોલાવી નાખો વિજયભાઈ. ભાઈ વિજયભાઈ નું તો પ્રદર્શન આપણા આખા MRKL માં બધાને ખબર છે કે ભાઈ ઈ રમતા હોય એટલે ભાઈ બધાને જોવાની મજા આવે. અમારા તો આખે યુટ્યુબ લાઈવ છે એટલે વિજયભાઈના ઘરના યુટ્યુબ લાઈવ જરૂર જોતા હશે. ત્યાં બધા વાતો તો કરે છે ભાઈ કે વિજયભાઈ રમે હારો આજ મારે જોવું હોય છે. આખું ઘર જોવે છે ભાઈ. શિવજીભાઈ કહે છે, શિવજીભાઈ પોતે મને એવું લાગે છે ખાસ વિજયભાઈની બેટિંગ જોવા આવ્યા છે. એક બોલ સાથે અમારા આકાશભાઈની એક વિકેટ, ઉના રાજપૂતાનાની એક વિકેટ સાથે 45 રન, 45 રન. ફરી એકવાર વ્હાઈટ નો ઈશારો અમ્પાયર દ્વારા. શાંતિથી એમ કે છે રેનીશભાઈ, પણ આ ગ્રાઉન્ડમાં છે ને રેનીશભાઈ શાંતિ રહેતી જ નથી. લેગ બાય નો ઈશારો અમ્પાયર નો, એની સાથે 1 રન લેગ બાય નો, એની સાથે સ્કોર આગળ વધતા. સુજમાં મોટાને ક્યાં ધ્યાન દેવા જેવું નથી, મારી નજર બધે હોય. આ બહુ પેલી વિજયભાઈ નથી ભાઈ, આ આપણા ખુશાલભાઈ છે. આ ઉના રાજપૂતાના ખેલાડીના હાઈટ બોડી બધાની એક જ જેવી લાગે એટલે આપણને લાગે વિજય જ રમે. 6 આપણે કિટમાં આમાં છે બોલ, જૂના બોલ છે. બોલ હજી કાઢી લે. બોલો બોલો. પાણી પાણી વિજયભાઈ બાજુમાં વોકી ટોકી છે, અમ્પાયર જરા કેવડાઈ દો ને તમને, અમને ખબર પડે. આપણે વોકી ટોકીમાં આવતું નથી એમ કહો છો? એને પુશ કરો ભાઈ, साइड से पुश करो एंड बोलो. Got it? ऊपर वाला बटन. બહુ જોરદાર ખુશાલે ફેરવું, એકદમ સ્ટ્રેટ મારવાની કોશિશ કરી પણ કાંઈ થયું નહીં ભાઈ, ડોટ બોલ થઈ ગયો ભાઈ. ખુશાલ જોઈને ભાઈ, ખુશાલ જોઈને. કેચ ડ્રોપ. આ બહુ ભારી પડશે ભાઈ, આ બહુ ભારી પડશે. આની સાથે આ 4 નો ઈશારો અમ્પાયર ને. બહુ સારું જીવનદાન ખુશાલ સિંહ ને.
થોડું જોતો તું કુમાર આવી જા. કુમાર બહુ દોડ્યા પણ હવે દડો હાથમાં આવ્યો નહીં ભાઈ. ઓવર થઈ ગયો ભાઈ. 4 ઓવર ખતમ. 4 ઓવર પતે ને 4 ઓવર સાથે 58. હવે આપણે ચેન્જ કરવાનું છે. નેક્સ્ટ સાઈડ કે તો ભાઈ આ બધી વસ્તુનો જૂનો ખેલાડી છે. હવે બોલિંગ એન્ડ ચેન્જ થશે ભાઈ. બોલિંગ એન્ડ ચેન્જ થશે. થોડુંક ફાસ્ટ કરાવો ભાઈ, ઝડપથી. આપણે કુમારભાઈ ત્યાં આપણે કૂતરું છે, ટ્રાય કરો જરાક. ઈ હવડું કરો જરાક તો કંઈક નીકળે ને. ભાઈ નહીં કરતા ભાઈ. જોઈજો તમે હું કરો ભાઈ. અમને આળા અલગ એંધાળ દેખાય અહીંયા. લો વયો જાય ભાઈ. કુમારના બીકથી કૂતરાય વયા જાય. જય હો કુમારભાઈની જય હો. બોલિંગ માટે કોણ આવે છે? બોલિંગમાં ધર્મેશ છે ભાઈ. હા પાડી ભાઈ વિજયભાઈ. ધર્મેશ છે. ઓકે અમ્પાયર શું કે વિજય જોરથી માર્યું, બહુ જોરથી માર્યું. પણ આની સાથે આ 6 નહીં, આ 4 ગઈ. બહુ લાંબુ છે ભાઈ. શું अंपायर? नो वार्निंग राइट. अभी जो डिस्कशन हुआ था, नो वार्निंग. आउट तो आउट, ऐसे आउट माना जाएगा, वार्निंग नहीं दिया जाएगा. विजय भाई क्लियर ने भाई? તમારો મહિન્દ્ર જે કરે ને ઈ રેનીશભાઈ, તમારો મહિન્દ્ર જે કરે ને ઈ. બાપા મીન્સ બોલ હે વિજયભાઈ, નહીં ખુશાલભાઈ. આ સાથે બોલ ભાગતો રહ્યો, પ્લેયરે પકડી લીધો. અને આ સાથે વિજયભાઈની રનિંગ બિટવીન ધ વિકેટ બહુ સરસ છે. એક બોલ પાસેથી બીજા બોલર પાસે બોલ આવી ગયો અને એની સાથે આ લોકોએ 2 રન ચોરાવી લીધા. આ સાઈડ ચેન્જ થઈ ગઈ છે, બરાબર છે. તો આ સાઈડ જે પણ પ્લેયરો છે એ ભલે ત્યાં રહે. અને આ અલ્પેશભાઈ ભાગે, અલ્પેશભાઈ પકડે ત્યાંમાં તો ભાઈ બોલ વયો જાય. અલ્પેશભાઈ સાઈડ બદલી ગઈ ભાઈ. અહીંયા થોડોક છાયડો હતો, આ તો તેડકો છે. 4 આ સાથે અમ્પાયરનો ઈશારો 4. આપણા મુંબઈ ફાઇટરના થોડાક પ્લેયર આ સાઈડ જરાક જતા રહ્યો, જરાક છે આપણે જસ્મીન અવેલેબલ છે, વાંધો નહીં. જસ્મીનભાઈ અને મયુરભાઈ બહુ સરસ કામગીરી બજાવી રહ્યા છે. ભાઈ ખુશાલભાઈ 4 खुशाल सिंह अपना 41 रन થઈ ગયા ભાઈ. તમારું સપનું બહુ જલ્દી પૂરું થઈ. અરે ભાઈ 41 થાય પછી આ રાણો દોડો બંધ થાય. વાહ અમ્પાયરે એની 6 સાહેબ એની પહેલા પ્લેયરે 6 આપી દીધી. 6 બે હાથ ઊંચા એટલે 6. આ છેલ્લો બોલ કુશાલભાઈ, તમારા 47 રન થયા છે ભાઈ. અને આ 5મી ઓવર છે. આ છેલ્લો બોલ બાકી છે. ઓવર ગઈ, સોરી માફ કરજો ભાઈ. અમારા જે સ્કોરર છે એ મને કહેતા હતા 5 બોલ છે, પણ વાંધો નહીં. ટોટલ સ્કોર ભાઈ રન બાય 78. ઉના રાજપૂતાના 78 રન. 5 ઓવર થઈ છે. તમારી સામે હજી 3 ઓવર હજી છે. ખુશાલભાઈ 3 ઓવર ને 3 રન છે.
અને આ સિક્સ શું કયો સિક્સ છે ભાઈ, એ વિજયભાઈની સિક્સ છે ભાઈ. વાઇડ રન અમ્પાયરનો. આપણે એલબીડબ્લ્યુ આવું નથી ભાઈ. There you go. 87 રન. અમ્પાયરનો શું હિસાબ આપે છે? નો બોલ આપે છે કે શું આપે છે? કંઈક ડિસ્કશન કરે છે ભાઈ. ફ્રી છે ભાઈ, નો બોલ છે તો આ ફ્રી છે. રિવર્સ સ્વીપ મારવા ગયા એટલે આ બોલ ડોટ ગણાશે. ઓય બાપા ઓય બાપા, આની જિંદગી સુધરી ગઈ કે મેં વિજયભાઈને બોલ કર્યા ભાઈ. બોલર ની જ ને. આમ એવું નથી, આમાં વિજયભાઈ બોલ થાય ને એટલે થોડોક આમ ઉના રાજપૂતાને ઝટકો તરત લાગે ભાઈ. ભાઈ વિજયભાઈ બોલ ગયા ભાઈ, આમાં ભાઈ વિજયભાઈ બોલ થઈ જાય ભાઈ. આ ઉના રાજપૂતાના થર્ડ પ્લેયર જે બેટિંગ કરવા જાય છે, અંકિત નામ છે મારા, લેફ્ટી બેટ્સમેન છે ભાઈ. અંકિત 12 નંબર. અંકિત નામના ખેલાડી રમે તો ભાઈ. અંકિત નામના ખેલાડીઓ રમેશ બોવાળા. અંકિત જેનું નામ હોય ને રમેશ બોવાળા. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ તમારો, તમે અમને આવી મોટી સેવા આપી. ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. અમ્પાયરનો ઈશારો, વ્હાઈટ રન. વિનોદભાઈને એકચ્યુઅલી થોડું કામ છે એટલે વિનોદભાઈને જવું પડે એમ છે. એ ફરી પાછા આવશે. અને પછી હજી એક માર્ક ભાઈ, આ એલબીડબ્લ્યુ નો હોય. અને આ બોલ પકડજો ભાઈ, પકડજો નતર ભાઈ ખોટ ના જાય ભાઈ. પકડી લીધા ભાઈ, પકડી લીધા ભાઈ, પકડી લીધા ને બે ભાગી લીધા ભાઈ. લેગ બાય નો સારું. આમાં જો એલબીડબ્લ્યુ હોત ને આનંદભાઈ તો તમારા ખાતામાં ભાઈ 2 વિકેટ આવી ગઈ હોત ભાઈ. પણ વાંધો નહીં, एक बॉल बाकी है अभी भी, नो प्रॉब्लम, थोड़ा कोऑर्डिनेट कर लेंगे, होता है.
આ સાથે ઓવરની સમાપ્તિ. ઓવર કેટલી ઓવર છે ભાઈ? 6 ઓવરની સમાપ્તિ સાથે ઉના રાજપૂતાનાનો સ્કોર આગળ વધતા 6 ઓવર સાથે 91 રન. બોલરનું નામ હર્ષદભાઈ. બરાબર હર્ષદભાઈ, હાથ ઉપર કરી દો હર્ષદ હોય તો. અને આ ભાઈ ખુશાલભાઈ. ઓય બાપા ખુશાલ 50 પૂરી. ખુશાલ આવું થઈ ગયું. હેડ વિકેટ થઈ ગયા. 50 રન ખુશાલભાઈ, તમારા 50 રન. 50 પૂરી ભાઈ ખુશાલભાઈ. બેટ ઉપર કરો ખુશાલભાઈ. વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. 91 92 છે, અપડેટ કરીએ ભાઈ. ગુડ બેટિંગ ખુશાલ. ઉના રાજપૂતાના ખુશાલ, ગુડ બેટિંગ. ગર્વ છે ઉના રાજપૂતાનાને તમને તમારા પર. ગુડ બોલિંગ હર્ષદ. નોટ આઉટ, 2 રન. નીલભાઈ आओ. દિવેશભાઈ हमारा मुंबई युवाના ખેલાડી છે ભાઈ. દિવેશભાઈ ભાઈ દિવેશભાઈ. અને આની સાથે ભાઈ છૂટી ગયું ભાઈ. અને આની સાથે 4 રન. सूर्या 11 के भाई जे होय हमारे देवो ज पड़े व्यवहारे भाई. 101 रन उना राजपूताना ना 101 रन. બોલર અમિત છે ભાઈ. અમિત કેપમાં માર્યો છે પણ આ 4 રન બસ આપણે આ કવર ડ્રાઈવ.
કુમારભાઈ કે અમે બધા વાત કરીએ 4-4 પણ કુમારભાઈ કે ઈ થોડી ભાઈ રામના નામ લ્યો ભાઈ 4 આવી મારા હાથમાં થોડી 4 જાય લાસ્ટ 3 balls યસ ઓડા ને દે કોણ આ સાથે રનઆઉટ અમ્પાયર નો ઈશારો રનઆઉટ લાસ્ટ 2 બોલ ફર્સ્ટ આઉટ અમ્પાયર નો સિગ્નલ આઉટ રન અને ભવાની 11 આ બંને ટીમના કપ્તાનને વિનંતી છે કે આપણે આ સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય અમારા મુંબઈ ફાઇટરના કેપ્ટન એવા કૌશિકભાઈ જ્યાં પણ હોય ત્યાંથી સેલ્ફી પોઈન્ટ પર આવી જાઓ હરીને મોકલ્યા છે અમે ભાઈ આ વખતે ભાઈ અમારા કપ્તાનનું દિલ તો જોવો ભાઈ હરી તે તો કરવા જેવી કરી મનોજભાઈ અહીંથી એમ કઈક બોલતો રહ્યા છે તો ભાઈ ગ્રાઉન્ડમાં જાઓ તો ખબર પડે રેનીશભાઈએ બોલ કર્યો પણ રેનીશભાઈ એ પિચ પર બોલ ન નાખો તો ભાઈ તમારો બહુ આભાર ભાઈ બોલ લઈ લો અમ્પાયર બોલ લઈ લો એમ બોલ નહીં નાખવા દો એમને યાર એમ કરી છે ને બીવડાવે સુરત બીવે એવું નથી આ ભાઈ કર્ણની ધરતી કહેવાય સુરત મનોજભાઈ કે બીવે ઈ સુરત વાળા નહીં હા તડકો છે એમ મારે હો નામ જ ઓહો છે એનું ઓ એચો મનોજભાઈ આપણે ટોસ ઉડાડે છે उना राजपूताना भाई टॉर्च तो टॉर्च के लिए जरा कैमरा घुमा सकते हो तो जरा देख लो भाई कैमरा આપણે લાઈવ છે ભાઈ તો લાઈવ જરા આપણે કરવાનું ભાઈ બધું વસ્તુ કરવાનું કેમેરો થાય છે ઉના રાજપૂતાના ભાઈ એક પ્લેયર તમારો જોશે અહીંયા નવો બોલ વિરેન્દ્રભાઈ નવો બોલ આપો અમ્પાયર ને કોણ આપ્યો બોલ લે રેનીશભાઈ બોલ આપે છે
ભવાની ભાઈ પિયુષભાઈ ટોસ ભલે આવ્યા અમે ખાલી ટોસ જ આવ્યા ભાઈ બેટ્સમેન મોકલો ને ભાઈ ઉના રાજપૂતાનો એક ખેલાડી અહીં જોશે ભાઈ ઉતાવળ રાખજો ઉના રાજપૂતાનો એક ખેલાડી ઉના રાજપૂતાના એક પ્લેયર અહીં જોશે ભાઈ છે કોણ એક્સ્ટ્રા કોણમાં છે ભાઈ ભવાની નો હોય તો ભવાની આવી જાય એક્સ્ટ્રા પ્લેયર તો જોશે ભાઈ આઝાદ વાળો એક પ્લેયર આવી જાય ઉના રાજપૂતાના તરફથી જોન્ટીભાઈ છે જોન્ટીભાઈ છે આવી જાઓ જોન્ટીભાઈ અમારી બાજુમાં આવી જાઓ અમને થોડોક લાભ આપો તમારો दे दो ना भाई કેમ છે ભાઈ મહિન્દ્ર 112 રન જોઈએ છે 48 બોલ્સમાં એ પ્રમાણે આ સૂર્યા 11 ને રણનીતિ બનાવવી પડશે તો સૂર્યા 11 ઝડપથી ગ્રાઉન્ડ પર ઉતરી જાઓ સૂર્યા 11 ઝડપથી આપણે ઓલરેડી લેટ છે જલ્દી કરો ભાઈ સૂર્યા 11 બેટ્સમેન માં રસિક અને આનંદ નોન સ્ટ્રાઇક છે રસિકભાઈ નોન સ્ટ્રાઇક પર છે સ્ટ્રાઇક આપણે આનંદભાઈ લેવાના છે અને બોલિંગ સાઈડ થી છે આપણે મહેન્દ્રભાઈ બિલવાળા પવેલિયન સાઈડ થી પૂના અને સુરત ખુશાલ આવે સેકન્ડ મેચ ભવાની 11 versus Mumbai Fighters. Bhavani 11 won the toss and choose the bat first. Bhavani 11 એટલે અંબાડાની પ્રોપર અંબાડાની ટીમ પ્રોપર નથી ઇમ્પ્રોપર આપણે ટીમ નો આ લાગ્યું છે આપણે સુજીભાઈ વાંધો નહીં તમતારે जल्दी कराओ जो अंपायर थोड़ा जल्दी कराओ अंपायर और ये सिक्स ये हम क्या देख रहे हैं पहले बॉल पे ही सिक्स भूखा काटने का पहले बॉल पे ही फूका काटने का हमारा थ्रो तो जो कर्णनी धरती से और ये पहला झटका सूर्या 11 को हमारा बॉलर है આપનું હાર્દિક સ્વાગત છે વાપીની ટીમ આપણે નાસ્તો પણ રેડી છે આવી જજો જરા મુનેશભાઈ ન્યુ બેટ્સમેન નેમ બેટ્સમેન નેમ ભાવેશ ભાઈ સૂર્યા 11 નો એક ખેલાડી ભાઈ અહીંયા આવી જાય તો બહુ મજા આવે ભાઈ પણ તમે ન્યાથી રાઈડ ઉપાડો યાર जस्मिन अपने वापी टीम आ गई है और ये बहुत ही अच्छा गैप बट भाग रहे भागो
પકડજે આ એક રન આ એક જ ભાગ્યા કે હું બે ભાગ્યા આવજો ભાઈ વાપીની ટીમને આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ રામના નામ લ્યો ભાઈ ખુશાલભાઈ કે ભાઈ વાપીની ટીમના કેપ્ટન મુનેશભાઈ તેમજ આપણે જે કમિટી મેમ્બર છે કમિટી મેમ્બર જે પણ સેલ્ફી પોઈન્ટ પાસે બોલાવી લેવા ને સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાઓ મુનેશભાઈ આ खुशाल इसी के साथ दूसरा झटका जोर का झटका हाय जोर से लगा खुशाल भाई બે થઈ ગયા આપણે મળીએ ભાઈ પછી और ये आ कौन છે ओहो मनोजभाई गिरता हुआ सूर्य 11 को नरेश भाई વાપીની ટીમને ભાઈ નાસ્તો આપણે પડ્યો છે તો નાસ્તા માટે આવી જાઓ નરેશભાઈ 05 એટલે નરેશભાઈ અને કેવો ડેપ્થમાં નાખ્યો નરેશભાઈ આપણે આ તમે YouTube માં જો તમને મજા આવી છે બોલ્ડ કે રહે और भाई महेंद्र भाई बोलते हैं भाई हमारे पास से बॉल नहीं जाने देंगे हम खुशाल भाई आप भागो नहीं हम बॉल नहीं जाने देंगे जयेश भाई 2 रन एकदम आ चढ़ाओ आ ऊपर ऊपर अरे हमारे हड़े यार ठेकड़ा मारे ઠેકડા જાળા કોણ હતું એ મારા વિપુલભાઈ હોવા જોઈએ એમ થોડું કહેવાય થોડું બીવે રાજપૂતાના ન હોય ભાઈ કેસીભાઈ કઈક કહેવા માંગે ओए बापा विपुल बाहर नहीं जाता जोले पटका तो नहीं रहा अंपायर का इशारा इसी के साला उल्टा सिखाने का મને એવું લાગે ને મનોજભાઈ તમારા ભાઈ છે ને આ ભાઈ બેટ્સમેન આમ આડા વાળા છે ને એમાં બી જતા લાગે સુરત થી કર્ણ ની ધરતી હો ભાઈ તડકો એમ મારે બોલ ગયો આપણો કોણ ખેલાડીને બોલ ગોતવા ગયો છે બીજો બોલ આપી દો બોલ મળી ગયો ભાઈ મળી ગયો ભાઈ મેચ બોલ યુઝ કરો મુંબઈ યુવા વિરેન્દ્રભાઈ થોડીક એવી હેલ્પ કરજો કે તમારા ખેલાડી જરા ગ્રાઉન્ડની આજુબાજુમાં ઊભા રહે બોલ જાય અને બોલ પકડવા માટે એક ખેલાડીથી કાંઈ ન થાય એક બે ખેલાડીને રહેવું જોઈએ વિરેન્દ્રભાઈ તમે જરાક આટલી હેલ્પ કરો બાકી તમે આવ્યા હું ને આવ્યો જાઓ
અમારા વિરેન્દ્રભાઈ 3 આંગળી બતાડતા. હવે હું થોડો ના જાઉં રામના નામ લ્યો. ઓ બાપા વિકેટ વિકેટ નરેશભાઈની બીજી વિકેટ નરેશભાઈ 2 વિકેટ લઈ લીધી. ખુશાલને બોલિંગ આપજો ભાઈ, મેન ઓફ ધ મેચ થવાનું છે ભાઈ. કેચ કોણે પકડ્યો જરા કહેતા રહેજો. દેવાંગ ક્યાં છે? દેવાંગ આ બાજુ આવી જાઓ. ક્યાં છે દેવાંગ? આ તું સ્કોર કરે કેચ રેનીશભાઈ. હો ભાઈ ભાઈ રેનીશભાઈ. અલ્પેશ કિડેચા નંબર 1. અલ્પેશભાઈ નંબર 1. પદુભા થોડુંક ઝડપ કરાવજો. આપણે બોલર નરેશભાઈ થોડુંક ઝડપ કરાવજો ભાઈ. ઝડપથી બોલ નાખો તમે. એક 2 બોલ નાખીજો. ડિફેન્સ કરવા ગયા એમાં બોલ ડોટ થઈ ગયો. ઓવરની સમાપ્તિ સાથે ભાઈ આ એ નેક્સ્ટ પ્લેયર જરાક રેડી જ રહી. આપણે સમયનો થોડોક અભાવ છે. એટલે ભાઈ થોડુંક ઝડપથી જ કરાવજો. બીજું માઇક આપણે આ માઇક તમને જ હોપવું છે. મારે પોતાને જ આવવું છે હવે. કેસી ભાઈ કેટલા નંબર લખાવા હે? તો ખરા 1 2 3 4 और ये વિજયભાઈ તમે ઢેકડો માર્યું YouTube માં આવ્યું. એ વિજયભાઈ તમે ઢેકડો માર્યું YouTube માં આવ્યું. વિકેટ કેટલી ગઈ ભાઈ? 4-5 વહી. 5 વહી ભાઈ વિકેટ. 5 વિકેટ. મુંબઈ ફાઇટરની ટીમ જ્યાં પણ હોય ત્યાંથી સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય. જે બેટ્સમેન કોણ છે? એટલે મનોજભાઈ આ પેલી વિકેટ કેસી ની હતી એટલે એ તો નજરમાં જ ન આવ્યું. આપણે વિજયભાઈ કેસ જોયો પણ વિકેટ કેસી ની હતી. બાપા એ ટર્ન તો જો કરે પીચ ની બહાર પડીને અંદર ગડે. મહામંત્રી છે ભાઈ. ઓય બાપા કેસી કે રામના નામ લ્યો ભાઈ. માંડ હાથમાં આવ્યો દડો. बॉलिंग रे आके भाई के और ये भागते अरे धीरे बच गया. गुड फील्डिंग. रेनिश भाई भाई थोड़ा बॉल जाए भाई. और ये जोर से मारते हुए अल्पेश भाई, लेकिन केसी भाई की ओवर भी खत्म हो गई. आउट नहीं थी अंपायर नो. संजय દેવાંગ આગળ આવી જા ભાઈ. બોલર છે મારા અંદાજે શું નામ છે? સંજુ.
નીચે બ્લુ વાયર પડ્યો છે ભાઈ, ધ્યાનથી ઉપર હાથ પગ મૂકીને ચાલજો. હરખેથી વ્યવ એના પર પગ ન મૂકતા. અહીંયા આવતો રહેજો. હવે અમારી આ કમેન્ટરીની દાવેદારી સંભાળે છે અમારા દેવાંગભાઈ. संजय भाई अपनी कोटी का पहला ओवर लेकर ભાઈ જે હજી એક વાર ભાઈ માવો ખાવામાં તમને વાંધો નહીં, પણ માવો ખાઈને થૂકો એ ભાઈ પાછળ ગટર છે એમાં થૂકજો. પેનલ્ટી છે ભાઈ આમાં ભાઈ, 500 રૂપિયાની પેનલ્ટી છે. એ તમારે જે થૂક છે ભાઈ એને ભરવું પડશે ભાઈ. હા, અમારે યુટ્યુબ ચાલુ છે ભાઈ. काफी अच्छी रनिंग बिटवीन द विकेट्स. पुना राजपुतना वर्सेस सूर्य 11. 112 रन का स्कोर दिया गया है. उठाकर खेलने की कोशिश, सामने की ओर फील्डर मौजूद, सिर्फ एक रन. अच्छी रनिंग बिटवीन द विकेट्स. अल्पेश भाई स्ट्राइक पे और सामने है धर्मेश. बॉलिंग एंड पे संजय काफी अच्छी बॉलिंग करते हुए अभी तक कोई भी बाउंड्री नहीं दी है इस ओवर में. थोड़ा उठाकर खेलने की कोशिश, लेकिन नीचे फील्डर मौजूद, आसानी से कैच करते हुए महेंद्र ने कैच किया है अल्पेश सर का. लॉन्ग ऑन की तरफ मारने की कोशिश की, लेकिन शॉट में इतना पावर नहीं था कि बॉल बाउंड्री की तरफ पहुंचे. विकेट 6 विकेट गई है. 22 रन 4 ओवर के समाप्ति पे 6 विकेट गिर चुके हैं अभी तक सूर्य 11 के. नए बैट्समैन नरसिंह भाई आए हैं. विजय का सामना करते हुए धर्मेश. पहला बॉल स्क्वायर लेग की तरफ, 2 रन की कोशिश लेने की, लेकिन 1 रन से संतुष्ट. स्कोर बोर्ड आगे बढ़ता हुआ 23 रन 6 विकेट के नुकसान पे. फिर से स्क्वायर लेग की तरफ मारने की कोशिश, पीछे की ओर फील्डर मौजूद, 1 रन आसानी से चुराते हुए. नरसिंह भाई ने 1 रन लिया. फिर से उठाकर खेलने की कोशिश, लेकिन सिर्फ 1 रन से संतुष्टि. फिर धीरे धीरे स्कोर बोर्ड आगे बढ़ता हुआ 24 रन. विकेट नहीं, विकेट गए. रन आउट दिया गया है अंपायर की ओर से. रन नहीं गिना जाएगा. पहले रन पे आउट हो गए. धर्मेश आउट हुआ है सूर्य 11 का. (23 रन 7 विकेट के नुकसान पे. न्यू बैट्समैन सूर्य 11 का कौन है भाई? भवदीप टाचक. उठाकर खेलने की कोशिश, स्ट्राइट की ओर, पीछे 2 फील्डर मौजूद, लेकिन कैच किया खुशाल ने. नरसिंह भाई आउट हुए, कैच किया खुशाल ने. बॉलर थे विजय.
नए बैट्समैन आए हैं, पीछे की ओर मारने की कोशिश, लेकिन स्क्वायर लेग में सिर्फ 1 रन से संतुष्ट मानते हुए कुमार भाई बैट्समैन नए आए हैं। पच्चीस रन 5वीं ओवर चलती हुई। काफी बढ़िया बॉलिंग और वाइड का इशारा, काफी देर के बाद वाइड का इशारा, 1 रन गिना जाएगा। उठा कर खेलने की कोशिश, लेकिन वहीं पे बॉल हवा में और कैच के आकाश ने कुमार के सामने वाला बल्लेबाज आउट हुआ है। अवदीप नए बैट्समैन हर्षद रिप्लेस करेंगे अवदीप को। नए बॉलर खुशहाल है, कौन है? खुशहाल अपनी गोटी का पहला और पारी का 7वां छठा ओवर लेकर तैयार। सामने कुमार सामना करेंगे। अपनी आखिरी विकेट बचाते हुए दोनों सूर्य 11 के बैट्समैन, देखते हैं यहाँ से कितना स्कोर आगे ले जाते हैं या तो मैच कितना लंबा खींच पाते हैं। खुशहाल पीछे की ओर मारने की कोशिश, पीछे फील्डर मौजूद, लेकिन पहुंच पाएंगे, आराम से पहुंच गए, लेकिन 2 रन मिलेंगे यहाँ पर कुमार को। 2 रन कुमार के द्वारा। कुमार काफी किफायती बॉलिंग करते हुए सिर्फ 1 रन मिलेगा कुमार के द्वारा। स्कोरबोर्ड धीरे धीरे आगे बढ़ता हुआ 29 रन, 29 रन अपने लक्ष्य के हिसाब से काफी पीछे चल रहे हैं। हार लगभग मौजूद है, लेकिन कहा नहीं जा सकता कि हार गए। अभी भी अपनी पूरी कोशिश दे रहे हैं दोनों बैट्समैन अपनी ओर से। डॉट बॉल, हर्षद के द्वारा डॉट बॉल किया गया। धीरे धीरे खुशहाल के गेंदों का सामना करते हुए आगे बढ़ रहे सूर्य 11। उठाकर खेलने की कोशिश, लेकिन फील्डर मौजूद, थोड़ी सी मिसफील्ड करते हुए, लेकिन फिर भी 1 ही रन से संतुष्टि माननी पड़ेगी हर्षद को। स्कोरबोर्ड 30 रन। खुशहाल अपनी कोटी का पहला और पारी का 6ठा ओवर और लास्ट गेंद डालते हुए सामना करेंगे कुमार। और ये बोल्ड, पारी समाप्त होती हुई ऑल आउट हो गए हैं सूर्य 11। सूर्य भाई बाकी टीम जेनो टॉस થઈ ગયો છે જતા રહે, ફટાફટ તૈયારી રાખે। पुनः राजपूताना वर्सेस सूर्य 11 की पहली मैच समाप्त होती हुई पुनः राजपूताना 82 रन से विन हुई है। पुनः टीम ने जीत का ऐलान शुरू कर दिया अपने पहले मैच से। 82 रन की मार्जिन से जीता है। बहुत ही बढ़िया अच्छे रन रेट से जीता हुआ है मैच है और 6 ओवर में ऑल आउट कर दिया है। काफी बढ़िया बैटिंग। मुंबई फाइटर अपनी फील्ड सेट करे।